ગણપતિ ધર્મની જય. ઘણી સંતોએ વાત કરી હે ગુરુ મહારાજ વિશે, ગુરુ પૂર્ણિમા વિશે. તો ખરેખર કીધું કે ગુરુ મહારાજ આજ 16 કળાએ ખીલ્યો છે અને 1000 હાથ ધારણ કર્યા છે. કેટલા હાથ ધારણ કર્યા? 1000 હાથ ધારણ કર્યા છે ગુરુ મહારાજે. 1000 હાથે ગુરુ મહારાજ કાર્ય કરી રહ્યા છે અને 16 કળાએ ખીલ્યો છે. તો 16 કળા કઈ? હમણે મહારાજે કીધું, જગત મહારાજે કીધું કે ગુરુ મહારાજ 16 કળાએ ખીલ્યો છે. માવજી મહારાજે કીધું અને બાપુ મહારાજે કીધું, બધાએ કીધું કે ગુરુ મહારાજ 16 કળાએ ખીલ્યા. તો 16 કળા તો જાણવી પડશે કે નહીં જાણવી પડે? હે કોઈ કળા જાણવી પડે કે નહીં? ખીલાવાય ગુરુ મહારાજ તો. કામ રોજ રોજ મદ મોહને ઈસા, સોરી દારૂ જુગાર લુઠાય અને માસાહાર, હું મારું અને કલ્પના, મન અને બુદ્ધિ. આ 16 કળા આ ગુરુ મહારાજ 16 કળાથી પર છે. ગુરુ મહારાજ 16 કળાએ ખીલ્યા છે. ક્યાં ખીલ્યા છે? 16 કળાએ ગુરુ મહારાજ ખીલ્યા છે. ઈ પુરાણ છે. એને કીધું છે કે પૂનમી આપા એને કહીએ, પુરાણ એમ જઈને રાખ્યો, હરી સગા છે પ્રીત જેની, અદ્વૈત પ્યારો જેને સાખ્યો. આ પૂર્ણ છે એને પૂનમિયા કીધા હો ગુરુ મહારાજને. પુરાણ નિયમમાં છે. નિયમ એટલે નિયમમાં, પૂરેપૂરા નિયમમાં છે. હમણાં મહારાજ રોંઢે કહેતા કે અમારે ખલકા શિવડાવવા. મેં કીધું તમારે ખલકા શિવડાવવા હોય ને તો કાવા શિવડાવજો. કાવા શિવડાવજો. બધાયમાં ડાઘ લાગે, કાળા પછી ડાઘ લાગે, કાળા પછી ડાઘ લાગે. કાવા શિવડાવજો જો શિવડાવવો હોય તો. એવી રીતે ગુરુ મહારાજ પૂનમિયા ગુરુ મહારાજને કીધા. પૂર્ણ નિયમમાં છે. હરી સગા છે પ્રીત જેની, અદ્વૈત પ્યાલો જેને સાખ્યો. અદ્વૈત એટલે એક, દ્વૈત એટલે બે થાય અને અદ્વૈત એટલે એક થાય. ગુરુ મહારાજ એક નિયમમાં જ છે. આત્મા રામને જાણો રે, ભેદભાવ કાઢી નાખો. કોને જાણવાનું કીધું? આત્મા રામને જાણવાનું કીધું છે. દ્વૈત ભાવ કાઢી નાખવાનું કીધું. દ્વૈત એટલે બે ભાવ થાય, બે ને કાઢવાના છે. ગુરુ મહારાજે આપણે બધાની અંદર એક જ બતાવ્યો. શું બતાવ્યું? એક જ બતાવ્યો કે નહીં? હે એક જ છે. એટલે કીધું એક તું પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા, સત શીત અને આનંદ રૂપ તારું તું પૂર્ણ છે પરમાત્મા. હવે એક જ છે ને બોલવા વાળો એક છે, જુદો છે. કયો બોલે છે? કોણ છે? ઘાટે ઘાટે અઘાટ બોલી રહ્યો છે. અઘાટ છે ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ છે. ઘાટે ઘાટે બોલવા વાળા ગુરુ મહારાજ છે. હે અને ઈ બોલે ઈ બીજો નહીં, ભીમો કે ભગવાન. પણ શાર કહું ને વાદે આંખ નો દેખે કામ. વાંધો કેટલો? ભલે દાંત કાઢો તમને. વાંધો કેટલો? શાર કહું નો એટલો. શાર કહું કોને કીધા? શાર કહું કીધા કોને? કે આપણી આંખ આપણા કાનને ભાળતી નથી. ખરેખર શાર કહું એટલે શાર સૂત્ર છે. કયા શાર સૂત્ર છે? કે પેલા પોતે પોતાને ઓળખવું. ગુરુ મહારાજે પેલા શું કીધું? કે તમે તમને ઓળખો છો? હે કીધું તું કે કીધું? આ પેલા પોતે પોતાને ઓળખવું કે હું કોણ છું. 5 તત્વના દેહની અંદર હું કોણ છું. ગુરુ મહારાજે પેલા આપણી પોતાની ઓળખાણ કરાવી. પછી ઈશ્વર ઈશ્વર આખું જગત કરે. પણ ઈશ્વર કેવો કોને એની આપણને ખબર નહોતી. ખબર હતી ઈશ્વર ઈશ્વર કાયમ કરતા, પણ ઈશ્વરની આપણને ખબર નહોતી કે ઈશ્વર કહેવાય કોને. તો ઈશ્વરની ઓળખાણ ગુરુ મહારાજે કરાવી. પોતાની ઓળખાણ ક્યાં કરાવી? એક નામમાં પરમાત્માના. તો ઈશ્વરની ઓળખાણ શેમાં કરાવી? એક પરમાત્માના નામમાં કરાવી છે. પછી કે જો એવા સાચા સદગુરુ મહારાજ મળી જાય તો જન્મ મરણનો ફેરો ટળે. તો જન્મ મરણનો ફેરો કોને કર્યો? કયો હે શેનાથી કર્યો? એક નામથી, પરમાત્માના નામથી કર્યો છે જન્મ મરણનો ફેરો. પછી બોલવા વાળાની ઓળખાણ કરાવી કે બોલે છે ઈ કોણ છે અને ક્યાંથી બોલાય છે. હે તો બોલવા વાળાની ઓળખાણ શેમાં કરાવી? એક પરમાત્માના નામમાં કરાવી. ક્યાં કરાવી? નામમાં કરાવી. ચાર વેદનો સાર એક
નામ છે અને ઈ પોતે ચાર વેદનો સાર પોતે છે. એટલે સામવેદમાં કીધું છે કે તત્વમસી તે તું. શું કીધું? તત્વમસી. તત્વમસી એટલે પોતે તું જ છો, તારી સિવાય કોઈ નથી. બધા તત્વને જાણવા વાળો, 52 તત્વને જાણવા વાળો તું છો. પણ ઈ 52 તત્વથી પારો છો અને 52 તત્વમાં રમવા વાળો છો. ઈ કોણ છે? એની ઓળખાણ આપણને ખરેખર ગુરુ મહારાજે કરાવી. હવે ઈ બોલવા વાળો છે એને કેવો છે? ઈ અમે વાતો આ વિદેહીની વાત આવી છે હે. ઈ કેવો છે? બોલવા વાળાનો કોઈ દેહ છે? કેવો કહેવાય? વિદેહી. ઈ વિદેહી મલકની વાતો વિદેહી જાણે. ઈ સ્થૂળ દેહથી નો સમજાય. ઈ વાતો મરજીવા તણી ને જીવતા નો પોગાય. જીવતા પડી હકાય? આ મરજીવાની વાતો છે ને જીવતા પડી હકાય એવું નથી. અને જીવતા કઈ રીતે મરજીવા? કે ગુરુ મહારાજના શરણે જઈ અને મરીને જીવતા થયા છે. આને ખરેખર મરજીવા કીધા છે. અને મરજીવા હોય ને ઈ આ મોઢું માને હો. આ મોઢું માન્યા જવો. આ ગુરુ મહારાજના ફૂલ છે. કેવા સમકે છે તમે વિચાર તો કરો. એવા નિરાંતની વાડીના કે ફૂલડા સમકી ધડકી રહ્યા કે નથી? ફૂલનું એક જોઉં ને બીજું ને ત્રીજે ભૂલી પડો. હવે પરમાત્માનું નામ એક છે કીધું. એક જ છે ને, એ કઈ કીધું હોતું નથી. તો ગુરુ મહારાજે આપણને આવી શાન કરી છે કે સસરાસરમાં હરી દેખાડ્યા. જેમ ગળામાં સૂર એમ વાલા વિના કોઈ ઠામ નહીં ઠાલું. જ્યાં જોવું ત્યાં ભરપૂર. એવું સસરાસરની વિશ્વસરાસરની અંદર ગુરુ મહારાજે આપણને પરમાત્માના દર્શન કરાવ્યા છે. સસરાસરમાં હરી દેખાડ્યા. જેમ ગળામાં સૂર એમ વાલા વિના કોઈ ઠામ નહીં ઠાલું. પરમાત્મા વગરનું કોઈ ઠામ ઠાલું નથી. એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન, અણુ અણુમાં મારો વાસ છે. ફરી અણી મૂકે એટલી જગ્યા મારા વગરની ખાલી નથી. કદાચ ગીતા આખી કંઠસ્થ કરી લીધી હોય તો આપણને આપમેળે એની ઓળખાણ થતી નથી. પણ કોઈ એવા સદગુરુ મહારાજના શરણે જાય અને જ્યારે તન મન ધન અર્પણ કરે ત્યારે પોતાના સ્વ સ્વરૂપનું અનુસંધાન થાય, પોતાની ઓળખાણ થાય, ત્યારે આપણને આની ખબર પડે છે. ત્યાં સુધી આની ખબર પડતી નથી. તો આની ખબર ક્યારે પડે કે સદગુરુ મહારાજના કોઈ એવા ગુરુના શરણે જાય ત્યારે આની ખબર પડે છે. ત્યાં સુધી ખરેખર ખબર પડતી નથી. એટલે કીધું, પ્રથમ ગુરુને પાયે લાગો, માગ્યું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો. હે ગુરુ મહારાજ, કે પ્રથમ ગુરુને પાયે લાગો, મને માગ્યું આપો, કરુણા નિધિ કૃપા કરી મારા ભવો ભવના બંધન કાપો. ગુરુ મહારાજે આપણા ભવો ભવના બંધન કાપ્યા અને કાપીને આપણી પોતાની ઓળખાણ કરાવી. બધાને ભેગી કેવી કરાવી કે નોતા સંતા, નોતા સૂરજ, નોતા નવલખ તારા, શિવ શક્તિ કા જન્મ નોતા, તેદુના કે ભેખ અમારા. સાગોય નોતો, સૂર્ય નોતો, નવલખ તારા નોતા, શિવ શક્તિના જન્મ નોતા, તેદુના કે ભેખ અમારે. ક્યાં ઉભા રહીને બોલ્યા છે? ક્યાં ઈ ક્યાં ઉભા છે? વિચાર તો કરો, ક્યાં ઉભા રહીને વાત કરીએ છે? પછી કીધું, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, મૂળમાં નહોતી માયા, अलग पुरुष की जिभिया नहोती, आवाज कहां से आया, उन घर की कोई शान समझाओ, कहो ने ब्रह्म कहां से आया, काया छोड़कर चले जा हंसा, कहो जीव कहां समाया. क्यों બ્રહ્મા નહોતા, વિષ્ણુ નહોતા, મૂળમાં માયા નહોતી. એટલે સત્વ કીધું કે વિના વિચારે સકળ જગ ભૂલ્યા, જ્ઞાન વિના કુછવાયા, સાધુ મૂળે માયા નહીં. કોઈએ સંતો કીધું, કોઈએ સાધુ કીધું. સાધુ કહેવાય કોને? એમ તો વિચાર તો કરો. સાધુ કોને કહેવાય? કે જેની સુરતા ગુરુ મહારાજે જે આપણને આ 11 વસ્તુ આપી છે, એમાં આપણી સુરતા જો સાધ્ય હોય ને એને સાધુ કહેવાય. કોઈ કપડા રંગવાથી સાધુ કહેવાતા નથી, મુંડન મુંડાવવાથી કહેવાતા નથી, આડંબર કોઈ લગાવવાથી સાધુ કહેવાતા નથી. પણ ગુરુ મહારાજના શબ્દમાં જેની સુરતા જાગૃત થઈ ગઈ છે, ખરેખર આદા વેશમાં હોય અને એની સુરતા સાચી હોય તો એ ખરેખર સાધુ છે. કોઈ એને સંતો કીધા છે. સંતો કે
એમ કીધા છે કે સર્વે વાતનો અંત લાવે એને કહેવાય સંત. સર્વે વાતનો અંત શેમાં લેવા? એક પરમાત્માના નામમાં. આખા વિશ્વ સરાસર સર્વે વસ્તુનો અંત એક પરમાત્માના નામમાં ગુરુ મહારાજ લાવ્યા છે, એને કહેવાય સંત. પછી કીધું કે ભાઈ રે વીરા શાંતિ પમાડે એને સંત કહીએ. અરે એના દાસાનો દાસ થઈને રહીએ. હવે આધિ વ્યાધિ ને ઉપાધિમાં વિચાર ન કરો. આખું જગત બળતું છું. હે આધિ એટલે આ દેહની, વ્યાધિ એટલે વ્યવહારની, અને ઉપાધિ એટલે બધાયના ટોપલા માથે લઈને ફરતા હતા. ગુરુ મહારાજે આ ટોપલા ઉતાર્યા હો. આધિ વ્યાધિ અને ઉપાધિના તાપ, ત્રિવિધિના તાપમાંથી ગુરુ મહારાજે બચાવી દીધા. આને કહેવાય સંત. હે શાંતિ પમાડે એને કહેવાય સંત. અરે એના દાસાનો દાસ થઈને રહીએ. ગુરુ મહારાજના દાસાનું દાસ થઈને રહેવા જેવું છે. એટલે કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા, મૂળમાં નહોતી માયા, તો અલગ પુરુષ કી જીભિયા નથી, તો અવાજ ક્યાંથી આવ્યો? એ તો કયો જીવ બોલીનો અવાજ ક્યાંથી આવ્યો? હે આવું ઘર કી કોઈ શાન સમજાવો. ઈ ઘરની શાન ગુરુ મહારાજે આપણને સમજાવી છે કે ઘણ ઘણ ઘોર ધમકે, વિના વાદળીએ વીજ ચમકે, વિના દીપકે જ્યોત પ્રકાશા, અણઘડ દેવના જગત માતા. અણઘડ છે, કોઈનો ઘડેલો નથી, એનો તમાશો અજબ છે. ઘણ ઘણ જો ખાલી પડ્યું હોય તો પડઘા અવાજ આવે, એ અવાજ શેનો છે? હે ये घर में कोई शान समझाओ के कहोने ब्रह्म कहां से आया? क्यों ब्रह्म कैसे आया? काया छोड़कर चले जा हंसा, कहो जीव कहां समाया? जीव क्यों को कोने? अरे जीव तो खबर पड़े. जीवनी जात क्या बुद्धि जानी નથી ને, ત્યાં સુધી બધી તાણા વાણી છે હો. હે જીવની જાત જણાઈ જાય તો ખબર પડે કે જીવની જાત શું. હે માયાની ભાત શું? આત્માની નાત કોને કે? આત્માની નાત શું? અરે આ ગુરુ પૂનમની હે આ રાત શું? અરે ગુરુ ગમની વાત શું? તઈ ખબર પડે, ત્યાં સુધી ખબર પડતી નથી. તો ગુરુ મહારાજનો શબ્દ આવો છે, સમજી સમજી આનંદ કરવો અને આનંદ કરાવો. સદગુરુ